शीस नमाया रे, चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे। प्रात समय मधुबन के भीतर, मोहन वेणु बजायो रे। मोर मुकुट कर मुरली सोरे, मधुर मधुर धुनि लायो रे। तनन तनन तननन तननंतम, सोवत मदन जगायो रे। बंसी की टेर सुनी ब्रिज वनिता, करी सिंगार उठी धाई रे। जनन जनन जननन जननन जम ने पुर शब्द सुनायो रे। हिमरुति घ्रू सब जाड़वर लागे, रसना वचन न आवे रे। सनम सनम सननम सननम सम, पवन मधुरी आवे रे। सरम सरम शरणम शरणम सम, आरत वचन सुनावे रे। सूरदास व्याकुल ब्रज वनिता, ढूंढत श्याम न पावे रे। प्रात समय मधुबन के भीतर, मोहन वेणु बजायो रे। राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे। जब सुतता सुतता वाहन बक्स, ताजनी को बिरद टरे। राम नाम मोसे क्यों बिसरे, जो पे वहनी होत शीतलता, रवि शशि पश्चिम उदित करे। होत नार सिंह बनराई, लाबी बेरिया जो गुजरे। राम नाम मोसे क्यों बिसरे, जरा मरण जाके सिर ऊपर, सोई मूर्ख कीट गर्व करे। सूरदास वाकु काहू ठोर नहीं, हरिचरणे आवी उगरे। राम नाम मोसे क्यों बिसरे, गोविंद गुना गोपाल गुना, गाइले रे गोविंद गुना। ऐसो समय बहुरी नहीं पड़ेगो, फिर पछते हो मेरे मना। गाइले रे गोविंद गुना, जिन तुमको तन मन धन दियो, नयन नासिका मुख रसना। जाको रचित मास 10 लागे, तो ही न तुमरो एक चिना। गाइले रे गोविंद गुना, बालापन हसी खेल गमायो, तरुण भयो तब रूप गना। धीरज भयो तब आलस उपजे, उठ गई आट कचून बना। गाइले रे गोविंद गुना, अदम तरे अधिकार भजन ते, जे जे आए हरि शरणा। न मानो तो साखी बताओ, अजामिल गुण का सदना। गाइले रे गोविंद गुना, धन जो बन अंजूरी को जल जस, घटई जात चिन्ह पल ही पल। हस जिय जानी बजोर गुनंदन, नाम देव आए हरि शरणा। गाइले रे गोविंद गुना, जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रहो। जागो रे मोहन प्रात भयो, द्वारे टाड़ी कुमारी राधिका, उनको चुराई तुम कहाँ झूलियो। तब हसी बोलत कुंवर कन्हैया, मैं ब्रखुबान घर कबहु गयो।
જાગો રે મોહન પ્રાત ભયો, લઈ સંપટ પટ દૂર કિયો રે, ધનરે જાનુની વાતો દરસ દિયો, સુરદાસ પ્રભુ તિયારે મિલન કો, રવિ કરુણામય ઉદિત ભયો, જાગો રે મોહન પ્રાત ભયો. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર બિંદ આપદા હરી, ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગે શ્રી કંચનપુરી, નવબાતી અગર તેલ પાવક જરી, ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી, બાર કંડ શ્વેત ગંગા આનંદ ભરી, એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે, ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જ્યોત કી જડી, રતન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી, 56 ભોગ લાગે હોત હરી હરી, સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી, શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર શનકાદિકાર એહી રંગ બીજે, વિદ્ય તાલ વિમલ બોધ પંચ બાકી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી, અખંડ જ્યોત વિમલ બોધ વરે दिन राती, आरती रघुनाथ जी की कीजे प्रभाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए, श्री राम मंत्र आरती कीजे, शंकर शनकादिकाद एहि रंग बीजे, शंकर शनकादिकाद एहि रंग बीजे. જીવનજી મહારાજના બાળ ગોપાલોને નામદેવ કબીરના પથારા કબીર. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી, પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલ ગામ, કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિયે મુગતિ આપી, કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂત પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી, દાસ લડા ભણે હરી ભગતિ જાની, મહેતા નરસૈયન સ્વામીની બોલો અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ભોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી મગાઈ, સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી, શેરીએ પોકારે કોયલાને મોરારી,
મટુકી ઉતારી માહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરી ને ભાવે મલિયા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. ભોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈરામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ, તેને જાણે ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારન, વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરખી, દર્શને દુખડા રે હૈયે. હજારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. હજારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમ અધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો, 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહીએ સુઈએ રે. નાના થકી મોઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, અચિંતો વલી આવે રે. સંસારે સગડો કાળે કાઢો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવ જલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે.
હરીને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી બાહેર કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો જો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા ઉમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે આમ શું અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાનતી તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે प्राण तजु पुरुषोत्तम आगे आपो हमारा मोती रे सेरिये सेरिये साध पड़ाऊ गर गर हिंदू ज्योति रे रुक्मणी ने कोटे में तो उड़ख्या मारा मोती रे हमारा मोती कागरियारा तमारा मोती गोर रे ચાલો ને પેલા ચોકસી ની હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ માલી મનાવે રે કૃષ્ણજી ને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવાડે બાઈ મરકલે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી બોજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નિદ્રણ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજી ના બાળ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન ભક્તિ નામ નિષ્ઠા ને સત્સંગતિ ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપી ને શરણે લીધો એવા દીન દયાળુ સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કબીર જીવન રામ હરવા બાપ પર કૃપા કરીને કાનમ પારું ગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પાર, હરિજન આए मेरे प्राण आधार. संतो दर्शन मेरे तृण ताप निवारे, जन्म मरण भव सागर तारे. साक पाक मलि भोजन पाव, संत संगत मलि हरि गुण गाव. घर घर मंगल होत बधाई, जन जीवन ता बल बल जाय. आनंद आरती हरख पार, हरिजन आए मेरे प्राण आधार. हरिजन आए मेरे प्राण आधार. 14 बांधो जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. 14 बांधो जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. बोलो सदगुरु श्री जीवन जी महाराज ने. राम कवि. રામ કવિ દલ ભીતા દેદર માંથી વાંચન લઉં છું. નામદેવ એટલે જેમને રામ એવું દેવતત્વ વાળું નામ બતાવ્યું તે કબીરજી. કેમ કે આત્મા કલ્યાણ અર્થે ઈશ્વરના નામનું સ્મરણ કરવા કોઈક સહારો કે આધારની જરૂર પડે, અને તેથી જ આપને કબીરજીનો આધાર સ્વીકારેલો છે. કબીરજીના ઉપદેશ પ્રમાણે આપને અનુસરીએ છીએ અને મૂર્તિ પૂજા, પ્રતિક પૂજા તેમજ અન્ય બાહ્ય પૂજામાં આપણે વિશ્વાસ ધરાવતા નથી. વિવિધ પ્રકારની વિવિધ પૂજા પ્રવૃત્તિઓ તરફ આકર્ષાયા જ નથી. માટે રામ એ નામ સ્મરણ માટે આપનો મુખ્ય આધાર છે. આથી વિશેષ નોંધ લેવા જેવી બાબત એ છે કે આપને વ્યક્તિ પૂજામાં માનતા નથી. 1. 2. ગુરુ કબીરજી જે આપના તારણહાર છે, આપના સદગુરુ છે. 3. આપનું સર્વોચ્ચ લક્ષ્ય આકાર વિનાના પરબ્રહ્મની પ્રાપ્તિનું છે. સદગુરુ જીવનદાસજી મહારાજે આ ત્રણેય બાબતોની સ્પષ્ટતા સમાગમમાં કરી છે. નિરંજનો, નિરાલંબો, નિર્લેપો, નિર્વિગ્રહ, નિર્ગુણો, નિર્કલ્પલો થો નતો ચલોત્યુત. ભગવાન અર્થાત પરબ્રહ્મ નિરંજન છે, તેને કોઈ અંજન નથી, અર્થાત તેની કોઈ ઓળખ નથી. નિરાલંબ છે, તેને કોઈના પણ આધારની કે મદદની જરૂર નથી. 3. નિર્લેપ, તે બધાથી અળગો છે અને તે કોઈની પણ સાથે ભેદભાવ રાખવા વાળા નથી. નિર્વિગ્રહ, તે યુદ્ધ કે વેરભાવ રાખવા વાળા નથી, તેમજ તે અખંડ છે, તે સમાન દ્રષ્ટિ વાળો છે, તે ભક્ત વત્સ બિરુદ વાળો છે. નિર્ગુણ છે, તે 3 ગુણ સત્વ, રજસ અને તમોથી પર છે. 6. વિકલ્પ છે, તે એક જ છે અને બધે વ્યાપીને રહેલો છે, તેનો કોઈ વિકલ્પ નથી, તેનો કોઈ પર્યાય નથી. આપને બહુદેવતાવાદમાં માનતા નથી. 7. અભય છે, તેનો કોઈનો પણ ડર રહેતો નથી. 8. અનંત છે, તે વિશ્વ વ્યાપી છે, તે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપીને રહેલો છે. 9. અચલ છે, તે કોઈ પણ દેશકાળ સમયમાં એક જ સ્વરૂપે રહે છે, તેના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી, જેથી તે ચલાયમાન થતો નથી, તેને જન્મ કે મૃત્યુ નથી. 10. અચ્યુત છે, તે તેના સ્થાન પરથી ભ્રષ્ટ થાય તેવો નથી, તે સર્વશક્તિમાન છે, આ સચરાચર જગતમાં તેનું અનુશાસન ચાલે છે. આવા ગુણીલ પરમાત્માની ભક્તિ કરવા માટે જીવનજી મહારાજે આપણને સમજ આપી છે
કે ભગવાનને ભજવા માટે કોઈક આધાર જોઈએ તો તે રામ અને કબીર છે. કબીરે જ આપના રામનું નામ આપ્યું છે. તેથી જીવનજી મહારાજે નામદેવ કબીર એવો શબ્દ પ્રયોગ કર્યો છે. નામદેવ બાબતે જાણ્યા પછી હવે નામરૂપનો મેલ વિશે જાણીશું. જીવનજી મહારાજે આ માટે કેટલીક સાખીઓ સંકલિત કરીને આપી છે. નામદેવની માફક જોઈએ તો નામ એ રામ છે અને તેનું સ્વરૂપ કબીરજી છે. છતાં ઘણાને શંકા થાય છે અને કેટલાક ઈર્ષાળુઓ કહેવાનું કારણ પણ મળે છે. આ લોકોમાં એવી સમજ છે કે રામ એ પુત્ર અને કબીર એ બાપ છે. આપની પરંપરામાં પુત્રના નામની પાછળ પિતાનું નામ લખવાની પરંપરા છે. માટે આવો સવાલ થવો અસ્થાને નથી, કેમ કે આપને બધા રામાયણમાં રામનું નામ આવે છે એવું જાણીએ છીએ. રામ વૈષ્ણવોના ઉપાસ્ય દેવ છે. વધુમાં રામ અયોધ્યાના રામ હતા, સીતાના પતિ હતા, દશરથ રાજાના પુત્ર હતા, કૌશલ્યા તેમની માતા હતા. આ બધા રામાયણની કથાના પાત્રો છે. કબીરજી રામ બાબતે સ્પષ્ટતા કરતા કહે છે, કબીર રામ રામ સબ કો કહે, કામે બહોત વિચાર, સોહી રામ સતી સાધુ કહે, સોહી કૌતુકહાર. રામ રામ તો બધા કહ્યા કરે છે, પરંતુ કહેવામાં ભેદ છે. સતી શ્રી રામ રામ કરીને અગ્નિમાં હોમાઈ જાય છે અને જોનારા તમાશો પણ કહે છે. ભાટ ચારણ ભવૈયા અને મદારી એ બધા જ રામ રામ કહે છે, પણ સાચું રામ નામ જાણ્યા વિના કેવી રીતે તેમનું કામ પાર પડે. એક રામ દશરથના ઘેર વિચરે છે, બીજા રામ ઘટઘટમાં બોલે છે, ત્રીજા રામ આ સંસારમાં બધાના પસરેલા છે અને ચોથા રામ બધા ત્રિગુણથી ન્યારા છે. મનુષ્ય રામ દશરથના ઘેર ડોલે છે, નિરાકાર પવન રૂપ આત્મા રૂપે ઘટમાં શરીરમાં બોલે છે. બિંદુ નિરંજન રામ બધે વિસ્તરે છે અને નિરાલંબ ચૈતન્ય રૂપ રામ બધાથી ન્યારા છે. કબીરજી રામની બાબતમાં ખૂબ જ સ્પષ્ટ છે. તેમની વાણીમાં અને વ્યાખ્યામાં ક્યાંય વિરોધાભાસ જોવા મળતો નથી અને વળી તેઓ કોઈ મનુષ્ય અવતારવાદી રામને માનતા નથી. અર્થાત ઈશ્વર ભગવાનનું સ્વરૂપનું નામ રામ એવું છે અને સંતો ઈશ્વર આરાધના કરવા માગે સ્વરૂપનો આધાર લે છે. કળિયુગના આત્મા કલ્યાણ માટે બે જ વસ્તુઓનો આધાર લેવો જોઈએ, એક સ્વરૂપ રામ અને સંત. રામ કબીર. રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણે ખૂબ જ ભાવથી જીવનજી મહારાજ કરેલો સંવાદ સમજી રહ્યા છે, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર આ જે વાંચન થાય છે એ વાંચન ખૂબ જ સહાયભૂત થતું હોય છે. ઘણા બધા શબ્દો આપણને જૂના લાગે, ઘણા બધા શબ્દોનો અર્થ આપણે મન ધડંગ રીતે પણ કરી દેતા હોય છે. રામ કબીરને પણ ઘણી વખત આપણે ઊંધી રીતે સમજી લેતા હોય છે. આપણા ચાર પદાર્થને પણ કંઈક આપણે જુદી રીતે લઈ લેતા હોઈએ છીએ. પણ જે રામ કબીર છે એ નામ છે, એમાં એ મંત્ર નથી અને રામ કબીર એ ભગવાન પણ નથી, જગદીશ મહારાજ કહેતા હતા. તો રામ કબીર છે શું? તો રામ કબીર એક જીવન જીવવાનો સુંદર રસ્તો છે. જગદીશ મહારાજ સાથે જયારે સત્સંગ થયેલો ત્યારે આ વાત થઈ હતી કે જીવન જીવવાનો રસ્તો છે. રામ અને કબીર આપણને એકાત્મતા બતાવે છે. નામ રૂપનો મેલ છે, હમણાં જે વાંચન લીધું એ પ્રમાણે. અને આ પ્રકારનો જે ભાવ છે એ ભાવ આપણને એક સુંદર જીવન જીવવા માટે પ્રેરિત કરતો હોય છે. એટલે રામ કબીર એક જીવન પ્રણાલી છે, એક વિચારધારા છે. આપણે કહીએ છીએ કે જ્યાં આગળ બે નદી ભેગી થઈ જાય
એ સંગમ સ્થાન કહેવાય છે. અને બે નદી ભેગી થાય ને આપણે તીર્થ કહીએ છીએ. આપણી નજીક જ આપણે ચાંદોદ જઈએ તો બે નદી ભેગી થાય છે, ઓરસંગ અને નર્મદા. ઓરસંગ અને નર્મદા ભેગી થાય અને પ્રવાહ જ્યારે ભેગા થાય ને એનું કંઈક જુદું વાતાવરણ રચાય છે. હું ત્યાં થતા કર્મકાંડની વાત નથી કરતો, ત્યાં ફૂલ પધરાવા જવાની વાત નથી કરતો. હું નૈસર્ગિક વાત કરું છું, જે પ્રકૃતિ એ જગ્યા ઉપર એક જમાનામાં જ્યારે ત્યાં હું પહોંચતો હતો, તે વખતે બે નદીઓ જે ભેગી થાય અને એ વખતે તમે જે નાવડીમાં બેઠા હોય અને જે નાવડીમાં પણ તમને ફીલ થાય કે યસ, આ જગ્યા પર બે નદી ભેગી થઈ રહી છે અને તમને જે એક રોમાંચ ઉભો થાય, એની વાત કરું છું સંતો. તો એ બે નદી જે જગ્યા પર ભેગી થાય, સંગમ તીર્થ, કે પછી આપણે ગંગોત્રી ને જમનોત્રી, ગંગા અને યમુના જ્યાં ભેગી થાય છે, એની પણ વાત કરીએ તો એક તીર્થ રચાઈ જાય છે. નદી કિનારે તીર્થો રચાય જ એનું કારણ છે કે સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે જ થયો છે. જલ જોઈએ જોઈએ અને જોઈએ જ. જલની આજુબાજુ જ સંસ્કૃતિઓની રચના થઈ છે. આપણે સિંધુ નદીની સંસ્કૃતિ કહીએ છીએ, જે જૂના જમાનામાં આપણા મોહેન્જો ડેરો અને હરપ્પાના જે પણ આપણને અવશેષો મળી આવે છે, એ બધા નદી કિનારા પર છે. એ હરપ્પાના અવશેષો આપણને કચ્છમાં જઈએ તો પણ મળે છે, એ પણ નદી કિનારા પર છે. તો કહેવા હું એ જઈ રહ્યો છું સંતો, કે જ્યારે આપણને બીડુ નામના કીર્તનમાં કહે કે સંત સંગત ગંગા સેવીએ, એ જે સંત સંગત છે એ પણ એક તીર્થ સ્થાન છે. અને એના રૂપી ગંગા આપણને સેવા માટે અધ્યરુજી મહારાજ કહી રહ્યા છે. તો જેવી રીતે નદીનો પ્રવાહ હોય છે, જે રીતે જળનો પ્રવાહ હોય છે, જલ પ્રવાહ હોય, એવી જ રીતે એક આ વિચાર પ્રવાહ પણ હોય છે. અને જે વિચાર પ્રવાહ એટલે આપણો સંત સંગત. અને જે વિચાર પ્રવાહ છે, એ વિચાર પ્રવાહ જ્યારે એક અનેરો વિચાર, એક અનોખો વિચાર જ્યારે ઊભો થાય, તે વખતે એનામાં પ્યોરિટી ઘણી બધી હોય છે. અને એ એવો વિચાર લઈને આપણી સમક્ષ કબીરજી આવ્યા. એક અનોખો વિચાર, શાસ્ત્રો પરનો આધાર લીધેલો નહોતો, રોજબરોજ થતું અવલોકન હતું એમનું, એમના પોતાના જીવનની અનુભૂતિ હતી. અને પોતાના જીવનની અનુભૂતિ લઈને કબીર બોલતા ગયા, ગાતા ગયા અને ક્રાંતિકારી વિચારો આપતા ગયા. એક અનમોલ વિચાર ત્યાંથી પ્રગટ થયો. અને એ વિચાર પ્રવાહ જે પ્રગટ થયો કબીરજીનો, એ વિચાર પ્રવાહ પણ જેવી રીતે ગંગોત્રીમાં ગંગા જુદી, પછી હરદ્વાર અને ઋષિકેશ આવે ત્યારે ગંગા જુદી, અને ત્યાર પછીથી પ્રયાગરાજમાં જાય એ ગંગા જુદી, અને જે બેલુર મઠ પાસે થઈને ગંગા સાગર થઈને ગંગા સાગરમાં જે સમાય છે એ જુદી. દરેક જગ્યાએ આપણને ગંગા જુદા જુદા સ્વરૂપે દેખાય છે. એવી જ રીતે ક્રાંતિકારી વિચાર જે કબીર લઈને આવ્યા, એ કબીરજીનો જે વિચાર છે એ આગળ વિચાર પ્રવાહ વહેતો ગયો અને વહેતો 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 જ્ઞાનીજી પાસે આવ્યો. જ્ઞાનીજી પાસેથી આપણને ખબર છે કે સુખદેવજીથી ગોપાલદાસજીથી જીવનજી મહારાજ પાસે આવ્યો અને જીવનદાસજી મહારાજ પાસેથી આપણા સર્વેની પાસે આવ્યો. આ જે પ્રવાહ વહેતો વહેતો આવે છે તો શું થાય છે કે જે રીતે નદી વહેતી જાય છે તેમ તેમ એની અંદર જુદા જુદા ઝરણા પણ મળતા જાય છે, જુદા જુદા તલાવ પણ મળતા જાય છે અને નદીનું સ્વરૂપ બદલાતું જાય છે. એવું જ કંઈક આ વિચારોનું છે. વિચાર પ્રવાહની અંદર પણ જુદા જુદા વિચારો એની અંદર ભેગા થતા જાય છે. પણ જો પ્યોરિટી જોવી હોય તો આપણે ઓરિજિનલ વિચાર ક્યાંથી આવ્યો તો એ જ જોવું પડશે. ગઈકાલે આપણે વાત કરતા હતા લેગસી ઇઝ પરમેનન્ટ, એટલે આ જે વિચારો જે છે ને એ વિચારો કોઈ બદલી નહીં શકે. કબીર જે કહીને ગયા છે, પ્રત્યક્ષ રૂપે જ્ઞાનીજીને કહીને ગયા છે, એ કોઈ બદલી ન શકે. એ આપણાથી બદલાય નહીં. હા, એનું ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકીએ, એ વિચારો પ્રમાણે આપણે જીવન જીવી શકીએ, એ વિચારો પ્રમાણે આપણે પોતાનું જીવન બદલી શકીએ. અને એટલા માટે આપણે વાત કરતા હતા કે ધ ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. એ વાત આપણે કરતા હતા ગઈકાલે. તો કહેવાનો અર્થ એ જ છે સંતો કે જો મનન ચિંતન ન થતું હોય
આપણે ઓરિજિનલ વિચારને જો ન પકડી શકતા હોય તો કોકને કોક જગ્યાએ આપણે અટવાવાના છે. કોકને કોક જગ્યાએ આપણે અંધારામાં પડવાના છે. માનો કે કોક સુંદર સજાવેલા રૂમમાં આપણને મૂકી દેવામાં આવે, પણ એ વખતે ત્યાં અંધારું હોય અને આપણને કહે કે સારું અંધારું છે, પણ તમે અંદર જઈને બેસી જાઓ. ખુરશીઓ મૂકેલી છે. આપણે અટવાતા જઈને ગમે તેમ કરીને હાથ આગળ લઈ જઈને મૂકીને ધીમે રહીને ખુરશી પર જઈને બેસી ગયા. પણ એ રૂમમાં તો અંધારું છે. હવે એ રૂમમાં જો અંધારું હોય તો આપણે ત્યાં બેસીને કરવાના શું? આપણને કહ્યું છે કે આ રૂમ તો આખો સજાવેલો છે. પણ આપણને કશું દેખાતું નથી કારણ કે અંધારું છે. અને જ્યારે એ રૂમમાં અજવાળું કરવામાં આવે, માનો કે સ્વિચ ઓન કરી અને લાઈટ કરવામાં આવી, તો ફટ દઈને આપણે આંખો ખોલીશું અને જોઈશું અને કહીશું ઓહોહો! કેટલો સરસ સજાવેલો રૂમ છે. અહીંયા તો સુંદર ઝુમ્મર લટકાવેલા છે, સુંદર ચિત્રો મૂકેલા છે, સજાવટ સુંદર છે અને આપણે એનો આનંદ માણીએ. એ આનંદ ક્યારે માની શક્યા? જ્યારે અજવાળું થયું ત્યારે. આપણે પેલું એક પ્રભાતિયાનું કીર્તન થયું બલિહારી રે થયું અજવાળું રે. બલિહારી થયું રે અજવાળું રે. એ જે બલિહારીનું જે કીર્તન છે એ આપણને જે અજવાળાની જે વાત કરે છે, તે અજવાળું કયું? ભગવાને પણ સુંદર સૃષ્ટિની રચના કરી છે. ગઈકાલે આપણે 30 ભાગની જીવનજી મહારાજે સમાગમમાં કહ્યું 30 ભાગની સૃષ્ટિ અને એમાંનો ફક્ત એક જ ભાગ એને જાગ્રત કર્યો છે. હજુ 29 ભાગ તો એવા ને એવા બેઠા છે. અને એક ભાગની અંદર લાખો બ્રહ્માંડ આવી જાય. કેટલું અનંત, કેટલું મોટું. અને એનો જે નિયંત્રણ કરતા, સર્જન કરતા, એને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. જીવનજી મહારાજે સીધી આપણને પરબ્રહ્મની ઓળખ આપી દીધી. એ પરબ્રહ્મ રૂપી તત્વ કેવું છે એનું વાંચન આપણે એમને લીધું. મારી પાછળ જે આખું જે ગ્રાફિક પ્રેઝન્ટેશન છે એ પણ એનું છે. અને એ પરબ્રહ્મ રૂપી તત્વને સમજવા માટે જ અજવાળું જોઈએ. થયું અજવાળું રે. તો એ કયું અજવાળું જોઈએ? એ કયા અજવાળામાં તમે એને જોઈ શકો? એ જીવનજી મહારાજે આપણને એમના સાખ્યો સંવાદમાં આપ્યું અને એને કહ્યો પ્રેમ, ભક્તિ અને પ્રકાશ. જે પ્રેમ તમારી અંદર પ્રગટ થાય છે, હૃદયની અંદર જે પ્રેમ પ્રગટ થાય છે અને એમાંથી થતું જે અજવાળું છે એની વાત છે. ભક્તિથી ઉભો થતો ભાવ છે એની વાત છે. અને જ્યાં પ્રેમ અને ભક્તિ હોય ત્યાં આગળ જ સાચો પ્રકાશ એટલે કે સાચું જ્ઞાન આવે. આ પ્રેમ, ભક્તિ અને પ્રકાશનો પ્રતાપ છે સંતો. તો જ્યારે પણ આપણે અજવાળાની વાત કરીએ તો આ પ્રેમની વાત કરતા હોઈએ છીએ. અને જીવનજી મહારાજે આપણને શું કર્યું? રામ કબીર રૂપી એક જીવવાનો રસ્તો બતાડ્યો. એ રામ કબીરનું નામ આપણે મિકેનિકલી ન બોલી શકીએ. જ્યારે રામ કબીર બોલીએ તો અંદરથી ભાવ પૂર્ણ રીતે આવવો જોઈએ, પ્રેમ પ્રગટ થવો જ જોઈએ. અને એટલા માટે જ આપણા વડવાઓ રામ કબીર કહીને ભેટતા હતા એકબીજાને. ઘણી બધી જગ્યાએ અત્યારે પણ આપણે જ્યારે પ્રસંગમાં ભેગા થઈએ અને જ્યારે ભેટીએ છીએ તો એક પ્રકારનો આનંદ હોય છે, નિજજનનો આનંદ હોય છે. અને નિજતા, જેને આપણે નજદીકી પણ કહી શકીએ, નિજતા, સ્વ, પોતાનું જ છે એ ભાવ જે આવે એ આ રામ કબીર વિચારધારા છે સંતો. તો રામ કબીર વિચારધારાનું જે ઊંડાણ છે એ ઊંડાણ તો કઈ ગજબનું છે. એને બતાવી જનાર એ તરફ આંગળી ચીંધનાર જીવનજી મહારાજ અનન્ય છે. અને આ ક્રાંતિકારી વિચારોની શરૂઆત કરનાર કબીર ને તો આપણે કહીએ છીએ જ્ઞાનીજીએ ઓળખી લીધા હતા. ચારો રે યુગ ધરો એક શરીરા, જન જ્ઞાની ઉપદેશ કબીરા. જેને જેને અનુભૂતિ થઈ છે એ કંઈક ને કંઈક બોલી ઉઠ્યા છે, કંઈક ને કંઈક નીકળી આવ્યું છે. અને એ જે તત્વ નીકળ્યું છે એ તત્વનું ચિંતન આપણે કરીએ છીએ. આપણાથી ક ના થાય, કઈ ના થાય તો સાધારણ રીતે પણ એમના પેંગડામાં પગ નાખવાનો પણ પ્રયત્ન કરીએ ને તો પણ આપણી અંદર રોમાંચ ઉભા થઈ જાય છે. અને એ જે રોમે રોમે પ્રેમ પ્રગટ થાય છે એને જ આપણે રંકારની ભક્તિ કરી. તમે વિકિપીડિયામાં જોવા જશો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાહિત્યમાં જોવા જશો તો આપણને રેરંકાર શબ્દ મળવાનો નથી.
જેના રોમ રોમમાં પ્રેમ છે, જેના રોમ રોમમાં ભક્તિ છે, એ અરંકાર, જેને આપણે કહીએ છીએ કે અવ્યભિચારીની ભક્તિ. જે ભક્તિની અંદર કોઈ પણ પ્રકારનો વ્યભિચાર, કોઈ પણ પ્રકારનો દોષ નથી, જે શુદ્ધતા છે, એની વાત છે અહીંયા. જે પ્રેમ રાધાએ કૃષ્ણને કર્યો, વગર કારણનો પ્રેમ, અને એટલા માટે તો આપણે રાધાને પ્રેમની અધિષ્ઠાત્રી કીધી. વ્રજની અંદર જે છે તો રાધાનો પ્રેમ આપણને દેખાતો હોય છે, પ્રેમ ફીલ થતો હોય છે. ત્યાં આગળ પેલું એક પ્રેમ મંદિર પણ છે, મેં સાંભળ્યું તો, હું ગયો નથી ત્યાં આગળ, પણ સાંભળ્યું હતું કે બહુ જ ગીર્દી થાય છે પ્રેમ મંદિરમાં. પણ એ પ્રેમ મંદિરમાં જે ગીર્દી થાય છે, સારી થાય છે. સંતો જે ગયા છે, અને આઈ થિંક પ્રેમજીવન મહારાજ સાથે સત્સંગ કરતો હતો ત્યારે વાતો થતી હતી, તો ત્યાં આગળ હાઈએસ્ટ ગીર્દી થાય છે સેલ્ફી ને ફોટા પડાવવા માટેની. 2-4 જગ્યાઓ કંઈક એવી મૂકી દીધી હશે, અને પડે એના કકડા. તો જુઓ તમે કે પ્રેમની અધિષ્ઠાત્રીના મંદિરની અંદર જઈને પણ લોકો શું કરે છે? જે એમને મનમાં આવે તે કરે છે. કબીરવડ જેવી પવિત્ર ભૂમિ કે જે જગ્યાઓ પર જ્ઞાનીજી અને કબીરજી ભેગા થયા, એ જગ્યા ઉપર હું ગયો છું. અને એક વખત ગયો ત્યારે તો એટલા મોટા અવાજે ડીજેસ વાગ્યા કરે કે તમે શાંતિથી બેસીને કબીર વડની નીચે કોઈ મનન ચિંતન, કોઈ વિચાર ન કરી શકો, એટલો બધો ઘોંઘાટ, એટલો બધો અવાજ. જેને આપણે કહીએ કે પાર્ટી કરવાનું જેનું સ્થાન થઈ ગયું હોય, આધ્યાત્મિક સ્થળો, ને આપણે કેટલી હદે નીચા લઈ ગયા છે. એના બે 3 પુરાવા છે. જ્યાં જઈએ ત્યાં આપણને આ મળશે. અને એટલા માટે જ જીવનજી મહારાજે કહ્યું, એમને તીર્થ સ્થાનોનો વિરોધ એટલા માટે જ કર્યો. આપણને તીર્થયાત્રા કરવા માટેની મનાઈ ફરમાવી છે એમને. એનું કારણ છે કે જ્યાં જ્યાં પણ તીર્થ થવાના, ત્યાં ત્યાં ગીર્દી થવાની, તે જગ્યા ઉપર કર્મકાંડ થવાના, અને તે જગ્યાએ કચરો આવવાનો જ. જ્યાં પણ મનુષ્યનો વધારે પડતો ભરાવો થયો અને જે સુંદર ચિંતન મનન લઈને નહીં ગયેલા, એ લોકો એ જગ્યાને બગાડવાના જ છે. એ તીર્થ સ્થાનોમાં જ્યારે કોક અનન્ય મનુષ્ય ત્યાં પહોંચી જાય, તે વખતે તીર્થ પણ ખુશ થઈ જાય કે મારા તીર્થ સ્થાનમાં કોક આવ્યો. તો એ સાચું મિલન છે સંતો. તો જે મિલનની વાત કરીએ છીએ, સંગમ તીર્થ, 2 નદી મળી જાય, 2 વિચાર જગ્યાએ મળી જાય, અને વિચારોનો ઉદ્ભવ થાય, અને ત્યાં આગળ આપણને આ પ્રેમ ભક્તિ પ્રકાશ પ્રાપ્ત થાય, એ જરૂરી છે. મનની અંદરથી જે વહેમ જતા રહે, એ જરૂરી છે. અને એ જ્યારે આપણે આવે કુદરતી રીતે, તે વખતે બધું આપણી અંદરથી નીકળવા માંડે છે. આવતીકાલે આપણે પૂનમની ઉજવણી કરવાના છે સંતો, અને સાથે સાથે કુદરતી એક બીજો યોગ બેઠો છે. એને અંગ્રેજીમાં આપણે સિન્ક્રોસિટી કહી શકીએ, સંયોગ. કે આવતીકાલે લખીબાનો પણ સ્વધામ જવાનો દિવસ છે, અને કુદરતી રીતે પૂનમ પણ આવે છે. જેમને પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ, જેમને એ કીર્તનને પોતાનું કરી દીધું, જીવનમાં આવતા સંઘર્ષોને એમને હર્ષથી વધાવી લીધા, કુટુંબની જવાબદારી લઈ લીધી, અને જ્યારે સ્વામી 2 પેઢી વહેલી સ્વધામ ગઈ, તે વખતે આખા સમાજને ઇન્ક્લુડિંગ કાંઠાને પણ સંભાળી લીધું. એ આ લખીબા સ્વામન, એમનો આ દિવસ આવતીકાલે આવી રહ્યો છે, અને કુદરતી રીતે પૂનમ છે. મેં વિનંતી કરી છે પુણ્યાત્મા કે કાલે આપણે વાણી અને જે લઈએ તે વખતે પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ ચોક્કસ જ ગાજો. એનું કારણ છે કે આની અંદર ભાવ પ્રેમ છે. એક કાર્ય કરીને આપણી વચ્ચે, જેમને આપણે આપણી સમક્ષ જોયેલું છે, આપણી વચ્ચેથી જ્યારે એ સ્વધામમાં ગયા હોય, આટલું સુંદર કાર્ય કરીને તમને યાદ કરાય, ભાવ પ્રેમથી યાદ કરાય. એમના જેવું જીવન આપણે જીવી શકીએ એવું એક ભાવ રાખી શકીએ સંતો. અને એમના માટે એમના દીકરા યદુનાથે
કેલેન્ડરમાં જ છે સંતો. આપણે જે સારી સારી વસ્તુઓ છે મૂકેલી છે એ કેલેન્ડરમાં ઠેઠ નીચે સુંદર સાખી છે. યાદ ભરી છે બા આપની, પુણ્યાદ જીવનવાળી મહી, સેવા સમર્પણ સદભાવની, યાદ રહેશે તમારી હૃદય મહી. મારા માનવા પ્રમાણે કદાચ આ સાખી યદુનાથ મહારાજ એમના દીકરા એમને આ લખી હશે માની યાદમાં. યદુનાથ મહારાજ પ્રેમથી ભરપૂર હતા અને એ પણ ક્રાંતિકારી વિચારો લઈને આવેલા. અને એ નિમિત્તે હું આજે બેઠો અને એવું કઈ નથી કે જીવનજી મહારાજનો સમો ગમે ત્યારે ન વંચાય. તો આજે જીવનજી મહારાજનો સમો વાંચવા બેસી ગયો હતો સવારે, અને જ્યારે સમો વાંચવા માટે બેઠો તો એ વખતે એ સમાની અંદરથી બે એક વસ્તુએ મારું ધ્યાન દોર્યું. આપણે હંમેશા ને હંમેશા એ કરતા આવ્યા છે, અને એની અંદર એમને છેક છેલ્લા વખતે પણ આપણા ભક્તો માટેની કેટલી કાળજી કરી એ આપણને દેખાય છે. આપણે જે સાખીઓ જોઈએ છે એ સાખીઓની અંદર 10 અવતાર કે દગ દગે ભૂલ્યા સબ સંસાર, કો એક ઉગરે જીવ ના, જીને ગુરુ મુક્યો વિચાર. આ 10 અવતારની અંદર આખો સંસાર ભૂલો પડ્યો છે. 24 અવતારોમાં સંસાર ભૂલો પડ્યો છે, અને ભૂલો પડીને વેમ અને અંધશ્રદ્ધાની અંદર જતો હોય છે. તો એને ચેતવવા માટે જીવનજી મહારાજ આ સમામાં બોલ્યા છે, અને હરિદાસ નડિયાદાએ લખી લીધો છે. શું બોલ્યા? વલી બોલ્યા કે રાધાજીના હસ્તમાં તે મધ્યસ્થ જલ છે, બીજા અવતાર તે તરંગ છે, તરંગનો ભંગ છે. જેમ ખેલો છે તે અનેક વેશ રૂપ ધરી આવે છે, પણ વેશ તો ફોક થઈ જાય છે, અને ખેલો તે ખરો, માટે પરમેશ્વર ગોકુલમાં ગૌચારી તે ખરા. સાચા પરમેશ્વરની ઓળખ જીવનજી મહારાજ સ્વધામ ગયા એ ઘડીએ પણ આપણને આપવાનું ચૂકતા નથી. એ સાચો પરમેશ્વર કયો? તો કે એ જ કે જે પરમેશ્વર ગોકુલમાં ગૌચારે છે ને તે. અને એમને આપણને અવતારો વિશેનો ખુલાસો ચોખ્ખો આપી દીધો કે જે રીતે જલમાં તરંગ થાય છે, આપણે દરિયા ઉપર જઈએ અને જે તરંગો થતો છે, વેવ્સ જેને આપણે કહીએ છીએ વેવ્સ, એ જે તરંગો છે એ વેવ્સ ઊભા થાય અને પાછા પાણીમાં સમાઈ જાય છે. પણ પરમેનન્ટ કઈ વસ્તુ છે? જે પરમેનન્ટ છે તે જલ છે. જલ અને તરંગ, જલ અને તરંગ. તરંગો ઊભા થાય પણ સમાઈ જાય છે જલની અંદર. એવું જ પરબ્રહ્મનું છે કે અવતારો જુદા જુદા પ્રકારે તરંગોની જેમ આવતા જાય છે. રાધાના હસ્ત મધ્યસ્થ જલ છે ને જલના તરંગ છે. એવી રીતે અવતારો આવતા જાય છે જુદા જુદા કરીને, પણ અંતે બધા અવતારો સમય જાય છે તો પરબ્રહ્મની અંદર જ. પરબ્રહ્મની સીધી ઓળખ, એક નવલો વિચાર આપણને અહીંયાથી મળે છે સંતો. તો જીવનજી મહારાજ આપણને સાચી ઓળખ આપતા જાય છે કે 10 અવતાર કે દગ દગે, એના અવતારોના કૂદી કૂદીને એની પાછળ જઈને લોકો ભેદભાવ કરીને અંધશ્રદ્ધાથી કર્મકાંડ કરતા જાય છે. પણ જે મૂળ તત્વ છે એને જ ભૂલી ગયા. મૂળ તત્વ જેને પ્રેમ કર્યો છે એને જ ભૂલી ગયા. અને મૂળ તત્વને જો ભૂલી ગયા હોય તો શું થાય? જેવી રીતે મેં હમણાં તમને વાત કરી હતી પ્રમાણે પેલા અંધારા રૂમમાં બેઠેલા છે. દરેક જણ પેલા ઘોડાએ બાંધેલા દાબડાની જેમ બેઠા છે. દાબડો એટલે કે જે એમનો પંથ થોડુંક અમથું બતાડતો હોય, એકદમ લિમિટેડ વિઝન, એ લિમિટેડ વિઝન લઈને ચાલ્યા કરે છે. અને બસ પેલું જેને કહે ને ખોટું રટ કર્યા કરતા હોય, એકનું એક રટન કર્યા કરતા હોય, અને એમાંથી ઊંચા નથી આવતા. વાડાબંધી કરી નાખી. જે વિશાળતા જોઈએ, વ્યાપકતા જોઈએ, એમાંથી આપણને કશું મળતું નથી હોતું. જીવનજી મહારાજે આપણને વિશાળ બનાવ્યા, વ્યાપક બનાવ્યા, રામ કબીર રૂપી એક જીવનધારા આપી અને જીવનધારાની અંદર વહેતા રહેવા માટે કહ્યું. તો સંતો, આપણે વહેતા રહીએ, આપણું જીવન કોઈ પણ રીતે પ્રદૂષિત ન થાય એની આપણે કાળજી કરતા રહીએ, આવતા રહીએ. આવતીકાલે
પૂનમની ઉજવણીમાં રવિવારે ભક્ત મિલનની ઉજવણીમાં પણ મળીશું. સાંજે સંધ્યા પણ ચોક્કસ આવજો. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ સંતોની કબીર, પ્રભાત રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, સંતોને રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર, ઘણી પરોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, એટલું સંશોધન કરીને કર્મકાંડ થી મુક્ત કરી અને આપણને ધર્મ જીવનજી મહારાજ નું એટલે મીઠી ઉંમરે જયારે એમને ગુરુ કરીને આપણને કર્મકાંડ થી મુક્ત કરી અને આપણને સાચો રસ્તો બતાવ્યો છે. પૂજ્ય સદગુરુ મહારાજો પુણ્યાત્મા પ્રથમથી અત્યાર સુધીના મહારાજોના ચરણ કમળમાં સાધક સંત રામકબીર, પૂજ્ય મહારાજ શ્રી પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાધક સંત રામકબીર, ગીતા મહારાજ ચરણ કમળમાં સાધક સંત રામકબીર, દરેક ભક્તોને આપણે બધા સદગુરુના વચનોને યાદ કરી વારંવાર યાદ કરીને અને આચરણમાં મૂકીએ, આત્મસાત કરીએ અને આપણા જીવનમાં આપણે કલ્યાણ કરીએ. ભાઈઓ, આસો દરાવે આવડો માયા મળશે કઈ વાર ના મળે સંત મેળે. રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય, વિરાટ જન્મ અમોલ થા, કોરી બદલે જાય. આપણે કોરી બદલે આપણો જન્મ ગમાવી રહ્યા છે. માટે એને વિચારીને આપણે સદગુરુના સંતોને વારંવાર યાદ કરી અને આત્મસાત કરી અને આપણે જીવનમાં આપણું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર, રામ કબીર, રામ કબીર, સ્વામી પુરાણને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.